તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે થાલીપીઠ બનાવવા જઈ રહ્યા છે કે એની માટે મેં લીધી છે ઘઉંનો કકરો લોટ છે, જુવારનો લોટ છે, મકાઈનો લોટ છે અને સાથે જ ગાજર છે જેને મેં ચોપ કરેલું છે. એની સાથે અહીંયા આગળ મેં અડધી કોબીજ પણ લીધેલી છે. આ વસ્તુ સવારે નાસ્તામાં ખૂબ જ સારી લાગે છે અને બાળકોને ને બધાને ચાની સાથે તમે આપો તો ખૂબ જ મજા આવશે અને સાથે સાથે હેલ્ધી પણ છે, કારણ કે અહીંયા આગળ આપણે બધા જ હેલ્ધી લોટ લીધેલા છે. અહીંયા મેં એની સાથે 3 મોટી ડુંગળી લીધેલી છે અને એમાં મેં લસણ અને મરચાં પણ ક્રશ કરી લીધેલા છે, એની સાથે સાથે ચોપ કરી લીધેલા છે. હવે આપણે બધા વેજીટેબલ્સ અહીંયા મિક્સ કરી લીધા છે અને એમાં સાથે સાથે જે આપણે મીઠું એડ કરી લઈશું હવે સ્વાદ પ્રમાણે, કે જેથી કરીને આનું જે મોઇશ્ચર હોય એ રિલીઝ થાય એટલા માટે આપણે મીઠું એડ કરવાનું છે. હળદર છે, એડ કરીને એને આપણે પ્રોપરલી હવે મિક્સ કરી લઈશું કે જેથી કરીને એનું મોઇશ્ચર રિલીઝ થાય અને આપણા બધા લોટ એમાં થોડું ઘણું બાઇન્ડિંગ આવી જાય, એટલા માટે એને પ્રોપરલી આપણે હલાવીને મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા આગળ મેં જે ઘઉંનો કકરો લોટ 1 વાટકી લીધો હતો, જે લાડુનો લોટ છે તે એડ કરીશું. આ મકાઈનો લોટ છે તે એડ કરીશું, એ પણ કકરો જ છે અને સાથે સાથે આપણે હવે જુવારનો લોટ એડ કરીશું. એટલે આમ જોવા જઈએ તો આ મલ્ટીગ્રેન ભાખરી ટાઈપ થયું અને જે બાળકો ના ખાતા વેજીટેબલ્સ અને આ મલ્ટીગ્રેન આ લોટ તો આપણે આ રીતે એમને આપી શકીએ અને આ સવારે નાસ્તામાં પણ મજા આવે છે અને રાત્રે કોઈ વખત તમારે ડિનરમાં લાઇટ ખાવું હોય તો એમાં પણ મજા આવે. હવે આપણે એમાં તેલ એડ કરીશું અને તેલ એડ કરી અને એને જે એનું મોઇશ્ચર રિલીઝ થયું છે એનાથી જ આપણે થોડું બાઇન્ડિંગ આપી દઈશું મસળીને. અજમો એડ કરીશું થોડોક અને હવે એને પ્રોપરલી મસળી અને બાઇન્ડિંગ આપી દઈશું. આનો લોટ આપણે બાંધતી વખતે એકદમ ઢીલો રાખવાનો છે, એટલે હવે આના જે બાઇન્ડિંગ આવે એમાં આપણે પાણી એડ કરવાનું છે અને એકદમ ઢીલો રાખવાનો છે આનો લોટ, કે જેથી કરીને આપણે એને થેપીને જ બનાવવાના છે. એટલા માટે આપણે ધીમે ધીમે એમાં પાણી એડ કરતા જઈશું અને એને પ્રોપરલી બાઇન્ડિંગ આપી દઈશું હવે મસળીને. આમાં મકાઈનો લોટ ને એ છે એટલે આપણે થોડું વધારે મસળી લેવાનું છે. આ તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી એકદમ ઢીલો છે અને એને લગભગ અડધો કલાક આપણે રેસ્ટ આપવાનો છે, કારણ કે ઘઉંનો કકરો લોટ છે તો એ પણ જેટલું પાણી પીવાનું હોય તો પી લે. હવે આપણે આવી રીતે આડની ઉપર એક કપડું લઈ લેવાનું છે સાફ, એની ઉપર પાણી છાંટી અને એને ભીનું કરી લેવાનું છે. હવે એની ઉપર જે આપણે લોટ બાંધેલો રાખ્યો છે એનું લુવા જેવું બનાવી લેવાનું છે. એ લોટના લુવાને આપણે આની ઉપર થેપી લેવાનું છે. આ રીતે એનો લુવો વાળી અને આમ થેપી લેવાનું છે. થેપવામાં જો કદાચ હાથ પર ચોંટે એવું લાગે તો આપણે એમાં થોડોક પાણીવાળો હાથ કરીને એને સરસ રીતે થેપી લેવાનું છે. અને આને આપણે નોનસ્ટિક પેનમાં કે નોનસ્ટિક તવી પર નહીં શેકીને ખાલી લોખંડના તવા પર જ શેકીશું, કારણ કે એ બહાને આપણે અત્યારે હેલ્ધી વર્ઝન એ કરી રહ્યા છે તો લોખંડના લીધે આયર્ન પણ આમાંથી મળી રહે, એ માટે આ રીતે આપણે એને થેપી અને મૂકી દેવાનું છે. આને આપણે તેલ ચોપડીને હવે બંને બાજુ વ્યવસ્થિત રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, આનો લોટ કેટલો ઢીલો હતો અને વેજીટેબલ્સ પણ ભરપૂર હતા, એટલે આ ખાવામાં એકદમ સોફ્ટ બને છે અને ગરમ ગરમ જો આ ખાવામાં મળી જાય તો ખૂબ જ મજા આવે છે ખાવામાં. આ રીતે આપણે તેલ મૂકી અને એને શેકી લેવાની છે. એને આપણે હવે ટર્ન કરી લઈએ. કોઈપણ જાતની મહેનત વગર સરળતાથી બની જાય એવો આ નાસ્તો છે કે જે સવારે પણ મજા આવે અને રાત્રે ડિનરમાં પણ જ્યારે લાઇટ ખાવું હોય તો ખૂબ જ મજા આવે એવું છે. તો આપણને આ બનાવવાની સરળ રીતથી મજા આવી જશે બનાવવાની અને ખાવાની બંને જ. આ રીતે એને પ્રેસ કરીને શેકી લેવાનું છે. એને થોડું પલટાવવાનું, આપણને સોફ્ટ લોટ હોય એટલે થોડુંક અઘરું પડે, પણ એને પ્રોપરલી શેકાવા દઈએ તો વાંધો નથી આવતો, પછી ઇઝીલી પલટાઈ જાય છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણું શેકાઈને એકદમ રેડી છે.
હવે આ જ રીતે આપણે બીજું પણ શેકી લઈશું. આને તમે ભાખરી કહી શકો, થેપલા કહી શકો, અથવા તો પછી મહારાષ્ટ્રીયન આઇટમ જે થાલીપીઠ હોય છે એની સાથે પણ થોડું થોડું કમ્પેર કરી શકાય. પણ આ મારું પોતાનું વર્ઝન છે નાસ્તા માટેનું, એટલે મેં એને કોઈ નામ નથી આપ્યું અહીંયા આગળ. આ રીતે આપણે બધી જ ભાખરી બનાવી અને શેકી લઈશું પ્રોપર. આની સાથે જો ગરમા ગરમ ચા મળી જાય તો ખાવામાં ખૂબ જ મજા આવે છે. અને ચોમાસામાં જ્યારે તમને આવો ગરમ ગરમ નાસ્તો મળે તો બધા જ ઘરના ખૂબ જ હોંશે હોંશે ખાઈ લેશે. જોઈ શકો છો મિત્રો, આપણે બધી ભાખરી રેડી છે શેકાઈને, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.